હેલો ફૂડીઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે ભરેલા ભીંડા લઈને આવી છું. જે લોકોને ભરેલા શાક બનાવવાનું કામ બહુ ઝંઝટવાળું લાગતું હોય તો આ રીતે બનાવજો, ખૂબ ઝડપથી બની જાય છે. તો અહીંયા મેં 4 થી 5 કળી મોટું લસણ લઈ લીધું છે. તેમાં મીઠું નાખું છું જેથી કરીને લસણ આપણા ઉછળીને બહાર ન આવી જાય. હવે લસણ સારી રીતે વટાઈ ગયું છે. એક ડીશમાં લસણ લઈ એમાં 4 ચમચી મેં ધાણા જીરું લીધું છે. ધાણા જીરું આમાં થોડું વધારે આગળ પડતું લેવાનું હોય છે. 1 ચમચી હળદર છે અને 2 ચમચી હું કાશ્મીરી લાલ મરચું લઈ રહી છું. જો તમે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો 1 ચમચી તમારું તીખું મરચું ઉમેરી શકો છો. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અગાઉ આપણે થોડું લસણમાં લીધું છે એટલે એ વાતનું ધ્યાન રાખવાનું. હવે આ બધાને હાથથી સારી રીતે મિક્સ કર્યા બાદ હવે હું એમાં 2 ચમચી તેલ નાખી દઈશ. તેલ નાખીને આ મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તેલ નાખવાથી જેથી એનું બાઇન્ડિંગ સારું થશે અને આપણે જ્યારે ભીંડામાં ભરીશું ત્યારે એ મસાલો બહાર નહીં નીકળી જાય. તેલ નાખ્યા બાદ હવે હું અહીંયા ધાણા નાખું છું. ધાણા ઓપ્શનલ છે, જો તમે ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, પણ સ્વાદ ખૂબ સારો આવશે. હવે ભીંડાને મેં સારી રીતે ધોઈને લૂછી લીધા છે. આવી રીતે ભીંડાને ઉપરથી એનું અને નીચેથી એના ડીટા કાપીને વચ્ચે ઊભો ચીરો લગાવી દેવાનો છે. આવી રીતે મેં બધા ભીંડા તૈયાર કરી લીધા છે. હવે બધા ભીંડામાં જે ચીરા કર્યા છે તેમાં આપણે આ મસાલો ભરી લઈશું. ઘણા લોકો આ ભીંડાને અધકચરા સાંતળીને આ મસાલાની પર ભભરાવી લેતા હોય છે. એવી રીતે પણ તમે બનાવશો તો આ મસાલાથી તો પણ એ શાક ખૂબ જ સરસ થશે. હવે પેનમાં મેં 2 થી 3 ચમચી તેલ લીધું છે. તેમાં 1 ચમચી જીરું સંતળાઈ ગયા બાદ હું હિંગ નાખી રહી છું. અને હિંગ નાખ્યા બાદ આપણે જે ભીંડા ભરીને રાખ્યા છે એને એક એક કરીને આપણે આ પેનમાં મૂકી દઈશું અને 2 થી 3 મિનિટ એને થવા દઈશું ઢાંકીને ધીમી આંચ પર. 2 થી 3 મિનિટ જ્યારે મૂકીએ ત્યારે વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું. મારું તો નોનસ્ટિક છે અહીંયા એટલે ચોંટવાની શક્યતા નથી, પણ જો તમે નોનસ્ટિક ન વાપરતા હોય તો વચ્ચે વચ્ચે હલાવતા રહેજો જેથી કરીને મસાલો બળી ન જાય અને ચોંટી ન જાય. 2 થી 3 મિનિટ બાદ જે મસાલો વધ્યો છે એ પણ હું સારી રીતે મિક્સ કરી રહી છું. આપણું શાક ઓલરેડી થઈ ગયું છે. હવે 1 મિનિટ જરા મસાલાને એની સાંતળી લઈએ એની સાથે એટલે આપણું શાક તૈયાર. તો તૈયાર છે ભરેલા ભીંડાની સબ્જી. એન્જોય કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.